પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પડપણ તે વિસરે નહીં વિસારી. જુગલ ચરણ સોડ ચિહ્ન જેહ, નજર સમીપ તરે અમારી તે હ. નજર સમીપ તરે અમારી તે હ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ હરે. જે પ્રેમી છે બહુ જયા લલિતાદિબાઈ, એવા જ પ્રેમી અતિ ઉન્નડ નામ ભાઈ. તેઓ તથા તેઓ તણા દિલ તણું દુઃખ શું સુણાવું, જાણે સ્વભાવ જન સૌ બહુ શું બતાવું. બધાને જય સ્વામિનારાયણ. આપણી કથા ચાલે છે. મહારાજ છાના છાના મેથાણ ગામમાં ચાલ્યા ગયેલા છે અને વાહે નાજા ભગત મહારાજને આવીને શોધ કરી છે. બધી વાત કરી. મહારાજે ગઢપુરના કુશળ સમાચાર પૂછ્યા છે તો નાજા ભગત કે મહારાજ તમને તો ખબર જ છે કે ત્યાંના પરિવારને કેટલો પ્રેમ છે આપણી સાથે. જીવુબા, લલિતાબા, દાદા ખાચર એના સ્વભાવ કેવા છે પ્રભુ તમે જાણો છો. માછલાને પાણીનો વિયોગ થાય તો માછલું મૃત્યુ પામી જાય છે, દુનિયા જાણે છે. એ માછલાનો જાતિ સ્વભાવ છે. ગમે માછલું મરી જાય, એમ કે પાણીમાં પ્રેમ વાળું મરી જાય બીજું જીવે એવું નથી. એ જાતિ સ્વભાવ છે કે માછલાને પાણી ના મળે તો એ મૃત્યુ પામે. તો મહારાજ આપ તો ભગવાન છો, પ્રેમીજનની સ્થિતિ જાણો છો, છતાંય દયા કેમ નથી કરતા ઈ કયો કયો. મહારાજ તમારા વિના ખાતા પીતા નથી. લો 2 દી 3 દી થઈ ગયા એમને આપણા વિયોગમાં. મરણને ચાહે છે મહારાજ, પૃથ્વી ઉપર પડ્યા રહે છે, આંખે આંસુડાની ધારાઓ ચાલે છે. કોઈક એની સામે જુએ ને તોય દયા આવે છે પ્રભુ. અને વારે વારે કહે છે હે મહારાજ, હે મહારાજ. આવું બોલે છે લાડુબા, જીવુબા, દાદો ખાચર બધા. અને મહારાજ પણ તમને કોણ ના પાડે કદાચ જવું હોય તો. હાવ છાના છાના રાતના ઉઠીને ભાગી આવો. કોકને કેવું તો જોઈએ ને મહારાજ તમે ગયા ક્યાં ગયા છો અને તમને એવી શું તકલીફ છે કે તમને કોઈ ન આવવા દે. બોલો, જાણ કર્યા વિના નીકળ્યા છો એટલે સંકટ છે, બાકી જાણ થાશે પછી અનાજ જમશે. જાણો સ્વભાવ તદપી તજી આમ જાવું, હે પ્રાણનાથ તમને ન ઘટે જયાવું. જો કોઈનો તમ વિજોગથી જીવ જાશે, કેને શિરે પ્રભુ કહો અઘતે ગણાશે. નાજા ભગત કે મહારાજ આપણા વિયોગમાં જો કોઈકના જીવ જાશે ને તો પાપ બધું તમને લાગશે કે આ
જાણ તો કરવી જોઈએ ને. કોના માથે પાપ લાગશે? આપણા વિયોગથી જો મૃત્યુ થઈ જશે કોઈકનું, તો એક તો માથે શિવનો કોપ છે, ભયંકર દુષ્કાળ પડે છે, અને દાજિયા ઉપર વળી દામ દીધા જેવું તમે કર્યું કે સમજાને. એમ નાજા ભગત થોડાક મહારાજને વઢ્યા. કોઈક બિચારો હાલતા પડી જાય તો ધોકા મારવા ન હોય ને, પડી કાં ગયો કે હે ઉઠાડાય એને, પડી શું કામ ગયો એમ કે માં ધોકા મારવાને, એને પડ્યા ઉપર પાટું મારવા જેવું થયું છે. પ્રભુ દયાળુ માણસ આવું ના કરે કે હો. બાકી પ્રભુ આ ભગવાન છો, મરજી આવે એમ કરો કે તમને એમ જાય ને. એમ નાજા ભગતે કહ્યું. જીજીબાને પૂંજાભાઈને પછી એમ કહે પરમેશ, હવે જશું ગઢપુર અમે, એમાં સંશય નહીં લવલેશ. જીજીબા પૂંજાભાઈના બેન, પૂંજાભાઈને અને જીજીબાને મહારાજ કહેજો હવે અમે ગઢપુર જાશું. હવે ઈ દુખી થયા પાછા, સમજા ને. આટલા બે દી રોકાણા, આનંદ થયો, બધું બરોબર. હવે ઈ રડવા લાગ્યા કે આ ક્રૂર ક્યાંથી આવ્યો કે નાજો મહારાજને લઈ જાય છે પાછો ગઢપુર. પણ જીજીબાને રાત્રિમાં લક્ષ્મીજીના દર્શન થયા, રાત્રે સ્વપ્નમાં હોય. ઈ કે તમે ચિંતા ન કરજો, તમારું દુઃખ જાશે અને તમને મળી જશે, મળશે. કયો સવારે પૂંજાભાઈને વાત કરી એટલે મનમાં થોડોક સંતોષ થયો. આટલી વાર તો હજી મહારાજ કઈ કીધું નથી તમને અનાજ કેમ મળશે શું કઈ હો. મહારાજ કે મારું માન્યા નથી, હવે ભોગવો કે એમ વાત તો થઈ ગઈ હતી એટલી, સમજા ને. પણ લક્ષ્મીજી કે ભગવાન દયાળુ છે, તમારું કઈક મેળ કરી દેશે, બહુ ચિંતા ના કરજો. ત્યાં તો એક વાણિયો આવ્યો, અનાજ લેવા નીકળ્યો તો. ઈ આવીને કે છે જુનાગઢ સુધી આંટો મારી આવ્યો, પૈસા દેતા પણ ક્યાંય અનાજ મળતું નથી, રોકડા રૂપિયા દેતા નથી મળતું ક્યાંય. બધે જોઈ આવ્યો કે ક્યાંય નથી. બોલો. એટલે બધાને ત્રાસ થયો કે અનાજ ક્યાંય છે નહીં, અન્ન વિના હવે બહુ માણસો મરશે પૃથ્વી ઉપર. અને આ બાજુ મહારાજ ગઢપુર જવા તૈયાર થયા છે. કાકુભાઈ અને પૂંજાભાઈને બહુ કષ્ટ થયું, હવે શું કરશું? મહારાજ કે અમે કઈ એમ કરશો, હવે તમારે તમે કયો એમ કરીએ કે લ્યો હવે જોઈ લીધું તમારું વચન લોપવામાં કેવું દુઃખ આવ્યું, હવે કાંઈ ખાવાનું ઘરમાં છે નહીં, ખલાસ થઈ ગયો છે. ઉપવાસ ઉપર ઉપવાસ થાય છે, આવી દશા થઈ છે. મહારાજ કે એમ કરો, 2 ગાડા લઈ અને તમે જેતલપુર જાઓ, ત્યાં રામદાસ સ્વામીને કહેજો કે અમને મહારાજે મોકલ્યા છે અને અનાજ હોય દ્યો, કે બસ અનાજની માંગણી કરજો રામદાસ સ્વામી પાસે. અને પછી જે મળે એ ગાડામાં ભરીને લઈ આવજો અને કોઠીમાં ભરી દેજો અને ઉપરથી છાંદી દેજો, ઉપરથી ખોલતા નહીં મહારાજ કે હો, ને છાણીથી કાઢજો. અને હવે તો મહારાજ બહુ કેવું પડે એમ નથી, એમ હવે કેમ જ કરે એમ છે. હવે એમને જોઈ લીધું બરાબર. એટલે શ્રીજી મહારાજ ગઢપુર જવા માટે નીકળ્યા અને કાકુભાઈ અને પૂંજાભાઈ 2 ગાડા લઈ અને જેતલપુરમાં આવ્યા છે. અને જેતલપુરમાં રામદાસ સ્વામીને મળ્યા, એને વાત કરી. રામદાસ સ્વામી ગામના માણસોને પૂછ્યું અનાજ ક્યાંય છે? તો કે મોડું થઈ ગયું પૂંજાભાઈને, કે 8 દિવસ પહેલા હતું, હવે બધું વેચાઈ ગયું, ખલાસ. 8 દિવસ પહેલા આવ્યા હોત તો મળી ગયું હોત, હવે કાંઈ છે ને બધું ખૂટી પડી લ્યો, હવે ફસાણા પાછા. પૂંજાભાઈ સ્વામીને કે સ્વામી મહારાજ કીધું, હવે તમે કાંઈક કરો, હવે અમારું જીવન તમારા હાથમાં છે, કે બીજે ક્યાંય કાંઈ મળતું નથી, તમે ક્યાંક મેળ પડો કરો તો થાય એમ છે. પછી રામદાસ સ્વામી જેતલપુરના પટેલિયાને બોલાવ્યા, બધા આખી પટેલ સમાજને ભેગી કરી. સત્સંગી હતા ત્યાંના ચડોતરિયા પટેલ, બધા સત્સંગી, બધા ભેગા થયા. રામદાસ સ્વામી કે જો મહારાજની આજ્ઞાથી હરિભગત આવ્યા છે, એના ઘરમાં કાંઈ ખાવાનું છે નહીં, એટલે હવે તમે કંઈક મદદ કરો. તમારા ઘરમાં તમે બધા કોઠારીયા ભરી નાખ્યા છે તો 1-1 મણ દેવો કે આને, બીજું કાંઈ નહીં, કે એટલી દયા કરો. એટલે રામદાસ સ્વામીની આજ્ઞાથી અને મહારાજે મોકલ્યા છે, એટલા માટે એ બધા હરિભગત હતા ને જેતલપુરમાં 1-1 મણ બાજરી બધી આપી આને.
પૂંજાભાઈને. એમાં એના 2 ગાડા ભરાઈ ગયા, સમજ્યા ને? ઘરો ઘરથી એક એક મણી બાજરી મળી અને 2 ગાડા ભરીને ઘરે લઈ આવ્યા, કોઠી ભરી દીધી અને હાણેથી કાઢતા કાઢતા પછી ગમે એટલું વાપરો, પછી તો ખૂટે એમ હતું નહીં. મહારાજ કીધું તું એવી રીતે મહારાજ એને સુખી કર્યા. અને પૂંજાભાઈ દુષ્કાળને મહારાજના પ્રતાપથી ઉલ્લંઘ્યા, નહીતર ઉલ્લંઘાય એમ હતું નહીં. પણ પછી બન્યું શું? આજુબાજુમાં પરગણમાં ખબર તો પડી ગઈ અનાજ નથી, એટલે માણસો દુઃખી ઘણા બધા હતા, સમજ્યા ને? હવે વાત એવી પ્રસિદ્ધ થઈ કે ગમે એવા દુઃખી હોય પણ જેને સહજાનંદ સ્વામીનો આશ્રય હોય ને એને તો ભગવાન બચાવે છે. એને અનાજ ગમે ત્યાંથી મળી રહે, સમજ્યા ને? એક ભરોસો પાકો જોઈએ, સમજ્યા કે નહીં? ભગવાનનો તો મેળ પડી જાય છે. સહજાનંદ સ્વામી બધાને સાચવે છે, એવા હારા ભગવાન છે. આવી એક પ્રસિદ્ધ દુષ્કાળમાં વાત થઈ. પણ ભરોસો કેવો પાકો જોઈએ? એક ભરોસો શ્યામ ચરણ કો, શ્યામ ચરણ ઘન શ્યામ ચરણ કો, એક ભરોસો ઘન શ્યામ ચરણ કો, નહીં સાધન બલ બુદ્ધિ ચાતુરી, એક અચલ વિશ્વાસ ચરણ કો, ધર્મ કુંવર ઘન શ્યામ બિના મેરે, નાહી ઠિકાનો પાવું ઘરનો, એક ભરોસો ઘન શ્યામ ચરણ કો. પ્રેમાનંદ સ્વામી કહ્યું છે, ભરોસો એક ઘન શ્યામનો. નિષ્ઠા પાકી, જરાક ઢીલું પોચું થાય અને જ્યાં ત્યાં દોડી જાય, યંત્ર મંત્ર વાર્કને દોરા કરાવી લે, કાં તો હાથમાં પગે ને, કાં તો કેડમાં બાંધે ને, કાં તો નેડીમાં બાંધે ને, કાં તો ડોડિયું બાંધે ને, હનુમાનજીને બાંધે તો હાલો વાંધો નહીં. પણ જેની તેની બાંધે, કોઈક કે સામે હારું થઈ ગયું કે, મેં કીધું હારું થાય તો યંત્ર મંત્રથી હારું થાય. હો તમને ન થાય એમ ન માનજો. ક્યાંક ગયા અને થોડોક ફાયદો થઈ જશે તો આસ્થા આવી જશે, ભગવાન રહી જશે એક બાજુ. મોટો ખતરો એમાં. અને એવી રીતે દુઃખ દૂર કરવા યંત્ર મંત્રથી એવા ટાણે તમને ફાયદો દેખાશે, પણ પરિણામ એનું બહુ ભયંકર છે. હા, પેઢી વાર નડે. બહુ લાંબી વાતો નથી કરવી, પેઢી વાર નડે. એટલે નિષ્ઠા એક તો ભગવાન પુરુષોત્તમ નારાયણની, જ્યાં ને ત્યાં માથું નમે નહીં મલિન દેવને. પ્રેમાનંદ સ્વામી સરસ ગાયું, જ્યું રાખે ત્યો રહું પ્રાણપતિ, દ્વાર પર્યો અબ નાહી ટરન કો, મન ક્રમ વચન મગન ગુણ ગાવું, પાવું પ્રસાદ સંતાપ હરન કો, એક ભરોસો શ્યામ ચરણ કો, શોક મોહ સંશે ભ્રમ ભાગે, લીનો શરણ હરિ અભય કરણ કો, કૃષ્ણ દિનેશ ચરણ બિના કલી में नाही ઉપાય, સંસાર તરન કો, એક ભરોસો ઘનશ્યામ ચરણ કો. કલિયુગમાં ઘનશ્યામ વિના ભવસાગર તરવાની વાત જુઠ્ઠી. ભલે દુનિયા માનતા હોય અમે સનાતન ધર્મને માનીને અમારું ધર્મ આમ ને અમારું ધર્મ આમ ગમે એમ કે, પણ નિયમ ધર્મ વિના સંસાર સાગર કોઈ તરવાનો નથી. પ્રેમાનંદ સ્વામી કહે છે
કૃષ્ણ દિનેશ ચરણ બિના, ભગવાન શ્રી હરિના ચરણનો આશ્રય કર્યા વિના ગમે તેમ કરો સંસાર સાગર નહીં તરાય. પ્રેમાનંદ કે નાથ કૃપા કરી ટાર્યો દુઃખ મેરો જન્મ મરણ કો, એક ભરૂસો ઘન શ્યામ ચરણ કો. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ બહુ કૃપા કરી હો, દુઃખ માત્ર ટાળી નાખ્યા. જન્મ મરણ ભયંકર દુઃખ, કાળ કર્મનો ત્રાસ પ્રભુ મટાડી દીધો. એટલે દુનિયામાં માણસો કેવા મંડ્યા કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રય થાય એને અન્ન અને વસ્ત્રનો ટોટો આવે નહીં. મહારાજ પોતે માગી લીધું રામાનંદ સ્વામી પાસે ગાદીમાં બેહાર્યા એ વખતે. શું માગ્યું? તમારા આશ્રિતને પ્રારબ્ધમાં ભીખ લઈને માગવાનું લખ્યું હોય તો એના બદલામાં દુઃખ મને આવે. અંતકાળે કરોડ વીછીની વેદના લખી હોય તો મહારાજ કઈ મને આવે હો, પણ એ સુખેથી જીવે અને સુખેથી મરે. બોલો, એવું મહારાજ માગ્યું હો. હા, જીવે સુખેથી અને મૃત્યુ પણ સુખેથી પામે. સત્સંગમાં દાખલા છે, બસ બેઠે બેઠે ધામમાં હાલે જાય જો. એટલે વાતાવરણ એક સારું થયું, સમજ્યા ને. એક દ્રષ્ટિએ જોઈને પૂંજાભાઈ ને કાકાભાઈ મહારાજનું ન માન્યા, એમ એક ફાયદો જબરો થયો. પોતે ભલે દુઃખી થયા, એટલે કે એને ખબર પડી કે ના વચન ન માની તો દુઃખ આવે, એને ખબર પડી. અને પછી મહારાજનું કહેવાથી કરવાથી સુખી થયા. તો આખી દુનિયાને ખબર પડી કે ગમે એવા દુઃખી હોય પણ સહજાનંદ સ્વામીનો જેને આશ્રય હોય ને એને ભગવાન તારે છે, નક્કી છે, સમજ્યા ને. એટલે વાતાવરણ સારું ફેલાણું દુનિયામાં. શ્રી ગિરિધર ગઢપુર ગયા, સર્વ સુખી થયા નર નાર. આનંદ ઉત્સવ અતિ ઘણો થાય શ્રી ગઢપુર મોજાર. પછી ગઢપુરમાં પ્રભુ પ્રસિદ્ધ રહી કરતા જન નાશ કાર્ય સિદ્ધ. હરિજન હરિદર્શનાર્થ આવે, વિવિધ પ્રકારની વસ્તુ ભેટ લાવે. यदि श्री बिहारी लालजी आचार्य विरचित हरि लीलामृत सप्तम कलश अचिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे मेथाण ग्रामे भक्त कालोंघन नाम षट्त्रिंशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. સંત સરવને દીધા હતા રસ કસતણા વર્તમાન. તેને વરસ એક વહી ગયું તોય પાડે થઈ સાવધાન. દુષ્કાળની કથા હવે પૂરી થવા આવી છે. મહારાજ ગઢપુરમાં આવી ગયા, છતાં થઈ ગયા. મહારાજ છાના હતા ને એ છતાં થઈ ગયા. ઘણા ટાઈમથી ભક્તોને દર્શન નતા થયા. એ ભક્તો બધા મહારાજના દર્શન કરવા માટે આવવા માંડ્યા. સંતો પણ ઘણા બધા આવ્યા છે. હુતાશની આવી હોળીનો સમય, મહારાજ પત્ર લખીને બોલાવ્યા. એ બધા સંતોને મહારાજ બોલાવ્યા. છેટ સુરત શહેર સુધી સંતો હતા. અને હરિભક્તોને પણ મહારાજ બોલાવ્યા છે. ફૂલડોળનો ઉત્સવ આવે છે ગઢપુરમાં, આવી જાઓ. ઘણા દિવસ ત્યાં દર્શન નથી કર્યા, આવી જાઓ બધા. પછી સંતના મંડળ આવતા હતા કુંડળને રસ્તે. મહારાજને ખબર પડી કે સંતો આવે છે. મહારાજ માણકીય સવાર થઈ અને કુંડળ સુધી સંતોને સામા ગયા છે. જો એક વર્ષ થઈ ગઈ વાત આવી ને, સંતોના ખટરસના નિયમ ચાલતા હતા. ખટરસ એટલે 6 રસમાં એકે રસ ખાવો નહીં. તો શું ખાવાનું? છાશ ન પીવાય, દૂધ ન પીવાય,
પાણી અને અનાજ. શું ખાવાનું? પાણી અને અનાજ. બીજું કાંઈ નાખવાનું નહીં. મીઠું નહીં નાખવાનું, ઘી નહીં નાખવાનું, તેલ નહીં નાખવાનું. ચડાવવાની છૂટી, રોટલા ખાવાની છૂટી. ના મીઠું ના આવે નહીં તો આવી ગઈ. રસકસ એટલે તમે ટ્રાય કરજો તો 2 દી નહીં હાલે, 2 દી. ખીચડી રાંધવાની છૂટી, મીઠું નહીં નાખવાનું અને ઘી નહીં નાખવાનું. પછી ખાવાની, જોઈ કેવી લાગે. બાજરાના રોટલા ભાવી જશે. આમ તો રોટલા ભાવી જાય મોરા, પણ સારું પેટમાં ગડબડ થઈ જાય આપણી, દરરોજ મીઠું ખાતા હોય ને એટલે. તો કોઈ જાતનો રસની, ફળ ફૂલ શાક પાન કાંઈ નહીં ખાવાનું હો. અનાજના દાણા પલાળીને ખાઓ કે પછી બાફીને ખાઓ કે રાંધીને ખાઓ, ગમે તેમ ખાઓ, અનાજ અને પાણી સિવાય બીજું કાંઈ ખાવાનું નહીં. 1 વર્ષથી સંતો આવા વર્તમાન પાડતા હતા. લ્યો, તો એવા સંતો આવ્યા. મહારાજ ઘોડીએ ચડીને સામે ગયા છે ને એમ સંતો બધા આવતા હતા ને મહારાજ ઘોડી ઉપરથી ઉતરી સંતોની સામે મહારાજ દોડ્યા છે અને સંતોને દંડવત પ્રણામ કરવા લાગ્યા. લો, જો ભગવાન ભક્તોને દંડવત કરે, સંતોને તો નીચા થઈ જતા નથી. દુનિયા માનતી હોય ને એ વાતો બધી ખોટી છે. પોતાના આશ્રિતને વંદન કરવાથી કઈ નાના થઈ જવાય એવી વાત નથી. શ્રીજી મહારાજ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ. સંતો આવે છે તો દંડવત કરવા માંડ્યા ધૂળમાં. હા, કેટલાકને અહીંયા કપડ બગડી જાય, હાવેન્ડ કાઢ્યો હતો ને, ધૂળમાં દંડવત કરવા માંડ્યા. કપડા થઈ ગયા મહારાજના ધૂળવાળા. સંતો આવ્યા અને મહારાજને બાથમાં ઘાલીને ભેટ્યા છો, પ્રેમથી ભેટ્યા. વાલમજી ના વસ્ત્રને રજ વડગી જોઈ વિશેષ, સંત કહે કર જોડીને સુણો શ્રી હરિ પરમ પરેશ. કેમ કર્યા તમે દંડવત આપ કોટી જગત કરતાર, અમે તો કિંકર આપના હરિ હુકમ શિર ધરનાર. સંતો કે મહારાજ અમે તમને દંડવત કરીએ બરોબર, પણ તમે શું કરવા દંડવત કરો છો અમને? કે સાધુને કે હો, અમે આપણા દાસ છીએ પ્રભુ. મહારાજ કે જો સંતો તમે તપસ્વી છો, કઠણ નિયમ અને વર્તમાન પાડો છો એ બરોબર. દુનિયામાં તપસ્વી ઘણા બધા હોય છે. હોય વાણિયા કેટલાક મહિનો હજી નથી ખાતા. લ્યો, એવી તપસ્યા કર્યો, મહિનો ન ખાય પછી પારણા કરે. એ તપ પ્રધાન છે ને, એના સંપ્રદાયમાં કર્મ પ્રધાન ઈ સંપ્રદાય છે. કર્મ કરો બસ, તપસ્યા કરો, આમ કરો તેમ કરો, એમ કરતા કરતા ઉપર ગતિ થશે. મહારાજ કે ગામો ગામ અને દેશો દેશ ફરી લોકોને મારો નિશ્ચય કરાવો છો. ભગવાન પ્રગટ થયા છે, એની ભક્તિ કરો. મોટી વાત છે મહારાજ કે. માટે તમે જોગી છો, બધા જોગી અને નમવા જેવા છો. શું કે મહારાજ? તમે વંદન કરવા જેવા સંત છો કે, અને સર્વ વાતે સુપાત્ર સંત છો. તમે સુપાત્ર છો. દુનિયા તમને હાથ જોડે ને એના જીવનું કલ્યાણ થઈ જાય એવા સંત છો, અને મને પ્રાણ થકી પ્રિય છો. મહારાજ કે આ શરીર તો શું કે લ્યો, મહારાજને પોતાનું શરીર એટલું પ્રિય નથી કે જેટલા સંતો અને ભક્તો પ્રિય છે. મહારાજ કે મેં તમને દંડવત કર્યા અને મારા કપડા ધૂળવાળા થઈ ગયા એની કાંઈ ફિકર નથી. કે સંતને માટે તો 1000 વાર વારી જાઉં કે લ્યો, કપડા બગડે એનું કાંઈ નહીં. મહારાજ કે તમને પ્રણામ કરતા એવો મહારાજ જબરો સંતોનો મહિમા બતાવેલો છે.